નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। દર્શક મિત્રો, ભાગ્યલાભના કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે, જ્યાં આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે ભાગ્યલાભના કાર્યક્રમમાં મળતા હોઈએ છીએ અને જેમાં આપના તરફથી અઢળક ફોન કોલ આવતા હોય છે, અઢળક પ્રેમ આપના તરફથી મળતો હોય છે અને આ સાથે જ આપણને જે માર્ગદર્શન આપનારા એવા શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે ભાગ્યલાભમાં। હર હર મહાદેવ મહાદેવ જી। તો દર્શક મિત્રો, આજે નાગપાંચમી છે અને અમે આશા રાખીએ છીએ કે તમે પણ આ નાગપાંચમની ઉજવણી કરી હશે, કે જ્યાં દર્શક મિત્રો તમારા તરફથી અસંખ્ય કોલ આવે છે અને જે માર્ગદર્શન પણ સારી રીતે આપવામાં આવતું હોય છે, અઢળક પ્રેમ પણ તમારા તરફથી મળતો હોય છે। તો તમારા કોઈ પણ પ્રશ્ન હોય અથવા તમારા જે સંબંધીઓ છે તેમના પણ પ્રશ્નો હોય તો તમામ પ્રશ્નો છે તેનું સીધું જ માર્ગદર્શન જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણને દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપતા હોય છે। તો અત્યારે જે ફોન હાથમાં લો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય, આ તમામ પ્રશ્ન સમસ્યાનું સમાધાન એટલે ભાગ્યલાભનો કાર્યક્રમ। તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવ્યા છે આ નંબર અત્યારે ડાયલ કરો અને તમારી સમસ્યા છે એ અમને જણાવો, જેનાથી શાસ્ત્રીજી છે તમને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે માર્ગદર્શન આપશે। કે જ્યાં તમે જ્યારે ફોન કરો છો ત્યારે ફરી એકવાર તમને વિનંતી કે તમારા ટીવીનો અવાજ છે એને બંધ રાખવાનો છે, તમારે ફોનમાં સાંભળવાનું છે, ટીવીમાં તમારે સાંભળવાનું નથી જ્યારે તમે ફોન કરો છો ત્યારે। એટલે મહેરબાની કરી અને જે ટીવીનો અવાજ બંધ રાખશો જેથી અમે તમને સારી રીતે સાંભળી શકીએ। આ સાથે જ તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને તમારું નામ, આ વસ્તુ જો શક્ય હોય તો લખી રાખો અને ત્યારબાદ તમે સ્ટેપ બાય સ્ટેપ એક વસ્તુ છે તમે કહી શકશો, જેથી શું થશે કે સમય પણ બચશે અને સ્પષ્ટ રીતે અમે પણ સાંભળી શકીશું અને દર્શક મિત્રો જે અન્ય પણ સાંભળે છે તેમને પણ સારી રીતે સંભળાય અને માર્ગદર્શન મળે। તો દર્શક મિત્રો, આપણે અવનવા ટોપિક સાથે મળતા હોય છે। આજે નાગપાંચમી છે, જ્યાં નાગ દેવતાનું વિશેષ મહત્વ છે। તમે પણ જાણવા ઉત્સુક હશો કે નાગપાંચમ છે એમાં કેવી રીતે પૂજા કરવી જોઈએ, કેટલા પ્રકારના નાગ દેવતા હોય છે, શું છે એની પૂજા વિધિ અને કેવી રીતે એનો મહત્વ શું છે, જેવા અનેક પ્રશ્નો છે તમારા મનમાં। આ તમામ પ્રશ્નો છે એનું એક એક કરીને આપણે શાસ્ત્રીજી છે માર્ગદર્શન આપશે। શાસ્ત્રીજી, નાગપાંચમનો દિવસ છે, જ્યાં દર્શકોએ લાભ લેવા માટે શું કરવું જોઈએ, કયું મુહૂર્તમાં જે નાગદેવતાની પૂજા કરવી જોઈએ અને પૂજા વિધિ શું હોય છે? જી જી। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર। શિવ શક્ત્યા યુક્તો સર્પયોની, પશુયોની, પશુ પંખી, કીટ પતંગાદી યોની અને 84 લાખ યોની, 84 લાખ યોનીમાંથી એક યોની એવી છે જેનું નામ છે સર્પ યોની, નાગ યોની અને જે પેટે ચાલનારા હોય છે, નથી તેમને પાંખ અથવા તો નથી એમને પગ, એવું કહે કે પગે ચાલનાર, પેટે ચાલનાર અને ઉડનાર જે કીટ પતંગાદી આદિ જે જીવો છે એમાંથી જે સર્પાદી જીવ છે નાગદેવ છે અને નાગલોકનો આજનો શ્રેષ્ઠ પર્વ। આમ તો 12 માસની અંદર 12 દુને 24 પાંચમ આવતી હોય છે। પાંચમ તિથિના સ્વામી છે નાગદેવતા છે। નાગ એટલે પિતૃ અને પિતૃ એટલે નાગ, પરંતુ આજે જે નાગ પાંચમનો જે પર્વ છે એ નાગ પાંચમનો પર્વનો સવિશેષ મહત્વ છે। સર્પાદી દેવતાઓની પૂજા છે જે ખેતરોમાં રખેવાળી કરતા હોય છે। ગ્રામે વા યદિ વારણ્ય યે સર્પા બિલસીન સ્થિતા। આપણે બધા એક જ નાગને કે એક જ સર્પને ઓળખીએ છીએ કે જે બિલસન સ્થિતા, બિલમાં એટલે જે જમીનની અંદર જે રાફડો બનાવે છે અને જે રાફડાની અંદર બિલની અંદર રહેતા હોય છે ને એને જ આપણે ઓળખીએ કે ગામે વા યદિ વારણ્ય, ગ્રામે એટલે ગામની અંદર રહેવાવાળા, ગ્રામે વા યદિ વારણ્ય, અરણ્ય એટલે જંગલમાં રહેનારા। એટલે સામાન્ય આપણા જે ભૂમંડળ છે, ભૂમંડળની અંદર એક ભાગ પૃથ્વીનો છે, બીજો ભાગ છે પાણીનો અને પૃથ્વીના ભાગની અંદર જે અરણ્ય છે એટલે જંગલ, તે જંગલમાં પણ રહેવાવાળા નાગ છે। એટલે આપણે મનુષ્ય લોકો છે તો કેટલા નાગને આપણે ઓળખીએ છીએ તો ભાઈ ગ્રામે વા યદિ વારણ્ય યે સર્પા બિલસીન સ્થિતા, જે ગામની અંદર રહેવાવાળા સર્પ છે અથવા તો જે વૃક્ષો પર રહે છે એ વૃક્ષો પર રહેવાવાળા જે સર્પ છે, અથવા તો ગ્રામે વા યદિ વારણ્ય, અરણ્ય એટલે જંગલમાં રહેનારા જે સર્પો છે, એટલે ખેડૂતો હોય જ્યાં ખેતી કરતા હોય ત્યારે અવારનવાર એ લોકોને સાપના દર્શન થતા હોય છે, નાગદેવતાના દર્શન થતા હોય છે। ઘણા લોકોનો પ્રશ્ન હોય ભાઈ અમારે ત્યાં બહુ જ વર્ષો જૂના નાગ છે,
મૂછવાળા નાગ છે અને શ્વેત કલરના નાગ છે, લાલ કલરના નાગ છે, કૃષ્ણ કલરના એટલે કાળા કલરના નાગ દેવતા છે. આવું અવારનવાર આપણે એકબીજાનું સાંભળતા હોઈએ છીએ. તો આજે આપણે નાગ દેવતા વિશે સમજીશું કે નાગ દેવતા કેટલા પ્રકારના છે, નાગદેવ કયા કયા છે, એમના મુખ્ય રાજા કોણ છે, એમના મુખ્ય તત્વો કેટલા છે અને કયા નાગ દેવતાના કેટલા મુખ છે એ વિશે આપણે જાણીશું. તે પૂર્વે આજે નાગ પાંચમનું પર્વ વંશ પરંપરાગત જે ચાલતું હોય તે પ્રમાણે કરવાનું. જો તમારા ઘરની અંદર એક મુખ્ય વડીલ વ્યક્તિ જો પાંચમ કરતા હોય તો એમને કરવી. અને જે પરંપરાગત ભાણિયારા અગાડી સર્પનું એક આકાર દોરવામાં આવતું હોય છે. સામાન્ય આપણે એ પણ આજે ચર્ચા કરી, જો સમય મળે તો આપણે એ પણ ચર્ચા કરી. મુખ્ય નાગપાશ યંત્ર એટલે જે નાગ દેવતાનું જે યંત્ર છે, કેમ કે નાગ દેવતા હંમેશા જ્યારે ચાલે ને ત્યારે એનું મુખ નાનું થતું હોય છે અને જ્યારે એ આંટી મારીને 3.5 આંટી કે અથવા તો 2.5ની આંટી મારીને જ્યારે બિરાજમાન થાય અને બિરાજમાન થયા પછી એક યંત્ર જે નિર્માણ થાય છે એ યંત્ર વિશે પણ આજે આપણે જ્ઞાન ગોષ્ઠી કરવી છે. જો સમય મળશે તો ચોક્કસથી આપણે કરીશું. પરંતુ આજના દિવસે દરેકે નાગ દેવતાની પૂજા કરવી જોઈએ. આપના નજીકમાં કોઈ મંદિર હોય નાગદેવનું તો ત્યાં આગળ નાગદેવને શ્રીફળ અર્પણ કરવા જોઈએ. નાગોને પુષ્પ બહુ જ પ્રિય છે. આજે સવારે જ અમારે અમદાવાદ નગરની અંદર ચંદ્રેશ્વર એટલે શિવસા કોલેજની બાજુમાં ચંદ્રેશ્વર મહાદેવ છે, ત્યાં આજે કાલસર્પની પૂજા હતી પ્રાતઃકાલે. આજે અમદાવાદની અંદર પીળા પુષ્પોનો અભાવ હતો, કારણ કે દરેક વ્યક્તિએ આજે જમાલપુર માર્કેટમાંથી પુષ્પ ગ્રહણ કરી દીધા, કારણ કે નાગને પુષ્પ બહુ જ પ્રિય છે અને પુષ્પો છે ને એ શોભા છે. એટલે નાગની સર્પને એક સુવાસ, એમાં પણ ચંદનનું જે સુવાસ હોય છે ને એ નાગદેવને બહુ જ પ્રિય હોય છે. એટલે આપણા સમાજની એક માન્યતા છે કે ભાઈ ચંદનના જ્યાં વૃક્ષો હોય ને ત્યાં હંમેશા સર્પ દેવતા રહેતા હોય છે. એમાં પણ જ્યોતિષશાસ્ત્રનો એક નિયમ છે કે ચંદનના વૃક્ષને ત્યાં આગળ સર્પદેવને કેમ પ્રિય છે, તો એ વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. તત્પૂર્વે આજે નાગદેવની પૂજા કરવી, પાણિયારે નાગનો જે આકાર દોરવો, જે તમને આકૃતિ ફાવતી તેવી આકૃતિ દોરી અને ત્યાં ગાડી રૂ વડે આંટી કરી અને 7, 9, 11, 21ને જે માળા બનાવી, એટલે કોઈક રૂની માળા બનાવે છે અથવા કોઈ પુષ્પની માળા બનાવે છે અને માળા બનાવી અને ત્યાં ગાડી નાગદેવને ત્યાં અર્પણ કરવાની હોય છે. એટલે ગોળ અને 1 રૂપિયાના સિક્કા સાથે બંને બાજુ ત્યાં આગળ દિવાલ પર ચોંટાડી અને ત્યાં આગળ નાગદેવને પરંપરાગત જે કરતા હોય તે જ કરવાનું છે. નવું નથી કરવાનું, જૂનું બંધ નથી કરવાનું. ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે. તો પાણિયારા અગાડી નાગદેવની પૂજા કરવાની છે, કુલેડ ઇત્યાદિ અર્પણ કરવાની છે. જ્યાં બાજરીની કુલેડ હોય અથવા તો કોઈ ઘઉંની કુલેડ હોય તો તમારે જે પરંપરાગત જે આવતી હોય એ કુલેડનું નૈવેદ્ય નાગદેવને અર્પણ કરવાનું છે. ત્યાં આગળ શ્રીફળ ધરાવવાનું છે. હવે સૌથી વધારે નાગદેવને ગઈકાલે પણ મહેન્દ્રભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, કાલે આપણે આ ચર્ચા હતી કે ભાઈ નાગદેવને દૂધ પ્રિય છે અને દૂધના સાથે જો નાગદેવને 1 કટોરી અંદર અથવા તો એક માટીના કોઈક વાસણની અંદર દૂધ અર્પણ કરી અને દૂધની અંદર જાયફળનું જો ફળ મૂકવામાં આવે તો ચોક્કસથી નાગ દેવતા શીઘ્ર પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપતા હોય છે. કેમ કે આપણે પૂર્વે પણ વાત કરી છે કે ભાઈ કલૌચંડી વિનાયકૌ, કલયુગની અંદર 4 દેવતા છે, પ્રત્યક્ષ છે અને શીઘ્ર ફટાફટ ફળ આપવાવાળા દેવ છે. તો કલૌચંડી એટલે કલૌ એટલે કલયુગ, કલયુગની અંદર શ્રી મહાગણેશ, ગણેશજીની પૂજા શીઘ્ર ફળ આપનારી છે. માતાજીની પૂજા શીઘ્ર ફળ આપનારી છે. રુદ્ર અવતાર, એકાદશ રુદ્રના જે અવતાર હનુમાનજી મહારાજ છે એ હનુમાનજી મહારાજ પણ શીઘ્ર ફળ આપવાવાળા છે. અને નાગ દેવતા જેને રબારી સમાજ છે એ રબારી સમાજ એ લોકો એને ઘોઘા બાપા કહેતા હોય છે. તો નાગદેવ પણ એ પ્રત્યક્ષ દેવ છે, પૃથ્વીના જાગતા દેવ છે અને શીઘ્ર ફળ આપવાવાળા દેવ છે. એટલે આજે નાગની પૂજા કરવી, કુલેડ ધરાવી, ઉપવાસ કરતા હોય તો ઉપવાસ કરવો અને ઉપવાસ ન કરતા હોય તો જે પરંપરા આવતી હોય તે કરવું. અને કોઈ જ પરંપરા ન હોય તો જે નજીકમાં જે દેવાલય હોય તે દેવાલયની અંદર સર્પ દેવતાના નામે અથવા તો નાગલોકની નાગ માતા, કારણ કે પાતાલ લોકના અધિપતિ નાગદેવતા છે અને નાગલોકની નાગમાતાના નામનો શ્રીફળ ધરાવી અને એમને નમસ્કાર કરી અને પ્રાર્થના કરવાની છે. આપ ગુજરાતીમાં પ્રાર્થના કરી શકો છો, તમને જે ભાષા ફાવતી હોય તે ભાષાની અંદર હંમેશા પ્રાર્થના કરવી. કારણ કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, પરમાત્મા શ્રદ્ધા અને વિશ્વાસ દ્વારા શબ્દ બ્રહ્મ રૂપે જે પ્રાર્થના કરવામાં આવે છે એ પ્રાર્થનાનો સ્વીકાર કરતા હોય છે. એટલે આજે નાગદેવની પૂજા કરવી, ઉપવાસ કરવા, શ્રીફળ વધેરવું, પ્રસાદ ધરવો, શક્ય હોય તો બુંદીનો પ્રસાદ કરવો, કુલેરનો પ્રસાદ કરવો અને સવિશેષમાં વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો દૂધની અંદર જાયફળ મૂકી અને જાયફળનું નૈવેદ્ય સાથે સર્પદેવનું જો અર્પણ કરવામાં આવે તો નાગદેવ અતિ પ્રસન્ન થતા હોય છે. તો આ રીતે નાગની પૂજા કરવી
અને યુટ્યુબ ચેનલની અંદર પણ નાગદેવતાનો મંત્ર મૂકેલો છે. દક્ષસ કુમાર એવું લખશો, શ્રી સરસ્વતી ઉપાસના દક્ષસ કુમાર, તો એની અંદર નાગદેવતાના મંત્ર લખેલા છે. તે મંત્રનું આપ શ્રવણ કરી શકો છો અથવા તો પઠન કરી શકો છો. તો એ પઠન કરવાથી પણ નાગદેવતા પ્રસન્ન થશે. તો સર્વપ્રથમ આજે આપણે નાગદેવતાને વંદન કરીએ. નાગના જે 9 કુળ રાજા છે, એટલે 9 રાજા છે, એ 9 રાજાઓને નમસ્કાર કરી અને આપણે એમના વર્ણ વિશે જાણીશું. કેવા નાગ છે, કેવા મુખ છે, કેવા કલરના છે, એમના ગુણધર્મ કયા, સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે કે ઉગ્ર છે, એ વિશે પણ આપણે જાણીશું. તો સર્વપ્રથમ આપણે મહેન્દ્રભાઈ નાગદેવને આપણે નમસ્કાર સાથે કરીશું. અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમ ચકંબલમ શંખપાલમ ધાતરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવનામાની નાગાનાંચ મહાત્મનઃ સાયંકાલે પઠે નિત્યમ પ્રાતઃ કાલે વિશેષતઃ તસ્મૈ વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત. આ જે સ્તોત્ર છે એ 9 નાગદેવતાઓનું સ્તોત્ર છે. સાયંકાલે પઠે નિત્યમ પ્રાતઃકાલે વિશેષતઃ, જે રાત્રિકાલે પઠન કરે છે અને વિશેષમાં જે પ્રાતઃકાલે વિષય કરે છે તેનું તમામ પ્રકારના વિષ ઝેર દૂર થાય છે. તો દરેક ભક્તોએ હું જે બોલાવું એ પ્રમાણે મનમાં ઉચ્ચારણ કરવાનું છે અને નાગદેવતાને પ્રાર્થના કરવાની છે. દરેકે બોલવાનું છે તસ્મૈ વિષ ભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત. આનો અર્થ એવો થાય છે તસ્મૈ વિષ ભયમ નાસ્તિ, એટલે હે નાગદેવતા અમારા જીવનમાં જે ભય છે એ ભય તમે દૂર કરો, એટલે અભયનું વરદાન આપો. તસ્મૈ વિષ, વિષ એટલે દુઃખરૂપી જે ઝેર છે એ ઝેરમાંથી અમને પરમાત્મા અમને મુક્તિ આપો. અને સર્વત્ર દરેક જગ્યાએ દરેક ક્ષેત્રે વિજયી ભવેત એટલે અમને સફળતાની પ્રાપ્તિ કરાવો. અહીં ગાડી વિજયનો અર્થ યુદ્ધમાં જે વિજય પ્રાપ્ત કરવો એ નથી, પરંતુ જીવનની અંદર સફળતાની પ્રાપ્તિ થાય. એ સફળતાની પ્રાપ્તિ થાય એ જ વિજય. એટલે હે નાગદેવતા અમને ભયમાંથી મુક્તિ આપી અને અભય વરદાન આપી અને સર્વત્ર દરેક ક્ષેત્રની અંદર અમારો વિજય થાય, અમને સફળતા પ્રાપ્ત થાય, અમારા ભાગ્યનો ઉદય થાય અને અમારા મનના શુભ મનોરથ પરમાત્મા પૂર્ણ થાય, તેવી હું આપના ચરણોમાં પ્રાર્થના કરું છું. જી બિલકુલ. આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે 9 પ્રકારના જે નાગ દેવતા છે તેની વાત કરતા હતા. જી, તો વિષમાંથી દુઃખમાંથી મુક્તિ મળે અને જ્યારે સફળતાના માર્ગ શરૂઆત થાય ને, તો સફળતાની શરૂઆત ક્યાંથી થાય? તો આપણે 9 નાગમાંથી ઉત્તર દિશાનો જે નાગ છે એનું વર્ણ છે કૃષ્ણ વર્ણ. એવું કહેવાય છે ભાઈ કાળા કલરનો તો તે નાગ છે. ઉત્તર દિશાના નાગની વાત કરીએ છીએ. જો શક્ય હોય તો આપણે કોઈક નાગ દેવતાના ફોટા જોયા હશે, પરંતુ એક પિક્ચર છે કે ભાઈ નવકુંભના પૂર્ણપાત્ર, એટલે જેમ કલશની પૂજા કરીએ છીએ આપણે, નવા ઘરની અંદર પ્રવેશ કરીએ ત્યારે કલશની પૂજા કરતા હોઈએ છીએ અને કુંભ મૂકતા હોઈએ છીએ. તો એક કુંભની સ્થાપના છે ને નવકુંભ સ્થિત નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ, એવું કહેલું છે કે ભાઈ 9 પ્રકારના જે કુળ છે એ કુળના જે રાજાઓ છે અને દિશા પ્રમાણે વિચારેલા છે. એટલે મુખ્ય જે રાજા છે વચ્ચે વચ્ચ બિરાજમાન થાય છે એ રાજાનું નામ છે અનંત નામના શેષનાગ નામ છે. એટલે આપણે એનું પૂર્વે પછી જાણીશું, પરંતુ આપણે પૂર્વે સર્વપ્રથમ જાણીશું કે ભાઈ સફળતા ક્યારે પ્રાપ્ત થાય. તો ઉત્તર દિશાના જે નાગ દેવતા છે તેનું નામ છે કાલિય નાગ. કાલિય નાગનું દમન. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હા જી નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? મારી દીકરા છે, જોનથી રહે છે. જી, જન્મ તારીખ જણાવશો એમની? હેલો, હા જી, દીકરીની જન્મ તારીખ જણાવશો? હવે 20/7/2008. જી, જન્મ સમય? જન્મ સમય? હલો, જન્મ સમય, જન્મ કેટલા વાગે થયો છે? જન્મ સમય 7:15 સવારે. બરોડા. જી, અને શું નામ છે? જી જી, દીકરીનું નામ શું છે? જી, પ્રશ્ન શું છે એમનો?
લખવા જેવું છે પહેલાથી એને, ભવિષ્ય કેવું છે? લકવા જેવું છે, લકવાની અસર છે. પેરાલિસિસ છે. પેરાલિસિસ લકવા, હા, પેરાલિસિસ લકવાની અસર છે. એનું ભવિષ્ય કેવું રહેશે? જન્મથી છે. જી, આગળનું જીવન કેવું રહેશે એવો પ્રશ્ન છે આપ. છોકરા છે. જી, જોડિયા છોકરા છે. જોડિયા છોકરા છે. જી, હા, એનું ભવિષ્ય કેવું છે એ જાણવું છે. અચ્છા, જોડિયા છોકરા છે, પેરાલિસિસ છે અને એમનું ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. કર્ક લગ્નની કુંડલી છે અને જન્મથી જ આ પ્રશ્ન છે. એટલે એ ગાડી કર્ક લગ્ન એટલે શરીરનું સ્થાન કહેવાય ને છઠ્ઠું સ્થાન છે રોગ સ્થાન કહેવાય. હવે જ્યારે શનિ છે એ સ્નાયુઓ છે ને ઇન્દ્રિયો છે, એટલે જ્યારે ઇન્દ્રિયો માણસની જ્યારે દબાતી હોય ત્યારે પેરાલિસિસ થાય, અથવા તો જે સબકોન્શિયસ માઇન્ડની અંદર જે ચંદ્ર એટલે મન અને મન પર જે લોહી સપ્લાય થતી જે સ્નાયુ છે, સ્નાયુ જ્યારે જન્મથી જ દબાતી હોય ને ત્યારે આવા પ્રશ્ન થતા હોય છે. બીજા નંબરની અંદર શરીરની અંદર પણ કુંડલીની ચક્ર છે અને કુંડલીનો જે ચક્ર જે આધાર સ્તંભ છે ને એ સર્પના આકારમાં છે. એ આપણે પૂર્વે હવે આપણે જાણીશું. તો એ સર્પનો આકાર જ્યારે દબાતો હોય ને ત્યારે આ પ્રશ્ન થતો હોય છે. તો દીકરીની કુંડલીમાં સૂર્ય અને કેતુનો ગ્રહણ નામનો યોગ છે, એ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને જન્મથી જ જ્યારે સમસ્યા હોય ને તો ચોક્કસથી એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવો અને લાંબા સમય સુધી ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરશો તો ભગવાનના આશીર્વાદથી આ સમસ્યા જરૂરથી હલ થશે. જી 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 શાસ્ત્રીજી, તો આપણે જે નાગ દેવતા છે, 9 પ્રકારના નાગ દેવતા, એમાં શેષનાગની વાત કરતા હતા. જી, એટલે આપણે 9 પ્રકારના નાગ છે. જો એ ગાડી શક્ય હશે ને તો પિક્ચર પણ આપણે એ ગાડી અમારા જે અનિલભાઈ છે એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો પિક્ચર દ્વારા જો આપણે સમજશો તો તમને વધારે મજા આવશે. તો આપણે 9 પ્રકારના જે મુખ્ય રાજા છે એમને 9 પૂર્ણ પાત્રની અંદર સ્થાપિત કરવાના હોય છે અને સ્થાપિત કર્યા પછી આવાહન છે. એમાં આપણે જે મંત્ર બોલ્યા, સ્તુતિ પ્રાર્થના કરી, એમાં કહ્યું ભાઈ સફળતા વિજયી ભવેત. તો ક્યારે વિજયભાઈ? તો ભાઈ ઉત્તર દિશાનો જે નાગ છે એ નાગ છે કૃષ્ણ વર્ણ એટલે કાળા કલરનો તે નાગ છે. અને અનેક ફણા શતયુતમ, અનેક એટલે અનેકો એટલે બહુવચનમાં શબ્દ છે. શત એટલે 100 અને ફણાયુતમ એક સાથે 100 મુખ, બીજા 100 મુખ, ત્રીજા 100 મુખ, એમ કરીને અસંખ્ય 1000, 2000, 5000, 10000 આવા મુખ કરી શકે છે. અને જે નાગનું નામ છે કાલીય નાગ. એટલે ઉત્તર દિશામાં કાલીય નાગ છે, એના અનેક શતફણા વર્ણયુક્ત અને એનું વર્ણ છે કૃષ્ણ વર્ણ. અને જ્યારે કૃષ્ણએ યમુના પારની અંદર જ્યારે એમનું જે ઝેર હતું અને ઝેરના કારણે યમુનાનું પાણી એકદમ ઝેરીયુક્ત થઈ ગયેલું અને ત્યાં યમુનાને જે વાસ કરતા હતા એ કોઈ જલ પી નતા શકતા, એટલે જે દડો રમતા રમતા જે ગેંદ રાખી અને ગેંદ એટલે દડો જે તળાવમાં નદીમાં ગઈ યમુના નદીમાં, અને યમુના નદીમાં જઈને કૃષ્ણએ પોતે ત્યાં આગળ ડૂબકી લગાવી. અને જ્યારે કૃષ્ણએ જ્યારે કાલીય નાગનું જે દમન કરેલું, એટલે આગળ દમનનો મતલબ છે કે ભાઈ કાલીય નાગ ઉત્તર દિશાનો માલિક છે અને ઉત્તર દિશા છે કુબેરના કોષાધ્યક્ષ છે. અને કલયુગની અંદર શીઘ્ર લક્ષ્મી આપવાના જો દેવ હોય ને તો એ પણ નાગ દેવતા છે. એટલે આગળ કુબેરનું મહત્વ છે. ભાઈ સફળતા પ્રાપ્ત કરવી છે તો કૃષ્ણએ કહ્યું છે ભાઈ સર્પને મારવાનો નથી, તમારા અંદર જે ઇન્દ્રિયો છે અથવા તો જે અનિષ્ટ છે એને તમારે દમન કરવાનું છે, એને કંટ્રોલ કરવાની છે, અથવા તો પોતાની ઇન્દ્રિયો છે એના પર વિજય પ્રાપ્ત કરવાનો છે. સર્વત્ર વિજયી ભવેત એવું કહેવામાં આવ્યું છે. દરેક જગ્યાએ વિજય પ્રાપ્ત થાય, પણ ક્યારે થાય? જો તમારા મન પર જ કાબુ ના હોય, તમારું માઇન્ડ છે એ વિવેરિંગ માઇન્ડ હોય, તમારામાં નિર્ણય કરવાની શક્તિ ના હોય, વિચારવાની શક્તિ ના હોય, સાંભળવાની ક્ષમતા ના હોય, અથવા તો સારું બોલવાની જ્યારે ક્ષમતા ન હોય ને ત્યારે ક્યારેય સફળતા મળતી નથી. આપણા સમાજની અંદર દરેકને પૈસા જોઈએ છે, ગાડી, બંગલો, નોકર ચાકરી ઇત્યાદિ દરેક વસ્તુ જોઈએ છે, પરંતુ એ આવે ક્યાંથી? તમે જ્યારે લક્ષ્મીની પાછળ જાઓ છો ને ત્યારે હંમેશા લક્ષ્મી આગળ જતી હોય છે. પણ તમારા જો સત્કર્મ એવા હોય, તમારા પુણ્ય એવા હોય તો લક્ષ્મી તમારે ત્યાં દોડતી આવે છે. કારણ કે ગઈકાલે જ આપણે વાત કરી ભાઈ લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા. લક્ષ્મી જે તરંગ પણ છે, ચંચળ પણ છે, એ ક્યારેય સ્થિર રહેતી નથી. ત્યારે એટલે ઉત્તર દિશાના જે નાગ દેવતા છે એ નાગ દેવતાનું નામ છે કાલીય નાગ છે અને તેનું દમન કરવાનું હોય છે, ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવાનો હોય છે. જી બિલકુલ, ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવાનો હોય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા જી નમસ્કાર. હેલો, હા જી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? હા જી નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો? 4/5/1999. જન્મ સમય? જી, જન્મ સમય? જન્મ સમય? 4:30. સવારે કે સાંજે?
સાંજના 4:30. જી જન્મ સ્થળ કયું છે? મેંદરડા, મેંદરડા. કયો જિલ્લો? જુનાગઢ જિલ્લો. જી અને શું નામ છે આપનું? ભાર્ગવ તુલસીભાઈ ગડિયલ. જી ભાર્ગવભાઈ આપનો પ્રશ્ન જણાવો. જી ભાર્ગવભાઈ આપનો પ્રશ્ન જણાવશો. હા, હું એ કહેવા માંગુ છું ગુરુજી કે હું જે કામમાં જઈ રહ્યો છું એમાં એમ નથી થતો. કોઈ પણ કામ કરી રહ્યા છો, સક્સેસ નથી મળતી, આવો પ્રશ્ન છે તમારો. હા, જી 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 શાસ્ત્રીજી. બે કામની વ્યાખ્યા આપ નોકરી કરી રહ્યા છો કે બિઝનેસ કરી રહ્યા છો એ જણાવશો પહેલા તો. નોકરી છે કે બિઝનેસ છે આપને? આપની અત્યારે તો હું કોર્ટમાં સર્વિસ કરતો હતો જી. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. ત્યાંથી તો અત્યારે કોન્ટ્રાક્ટ પૂરો થયેલો એટલા માટે હું જી ઘરે હવે જ છું. આપની કુંડલીમાં 10મું સ્થાન છે કર્મસ્થાન છે, એટલે દરેકની કુંડલીમાં 10મું સ્થાન એટલે કર્મસ્થાનના આધાર પર વ્યક્તિ કેવા પ્રકારના કામ કરશે એવું આપણે કહી શકીએ. આપની કુંડલીમાં 10મા સ્થાનમાં મિથુન રાશિ એનો માલિક છે બુધ છે, અને બુધ છે ને વ્યવસાયના સ્થાનમાં નીચ અવસ્થાનો છે, એટલે મીન રાશિમાં બુધ નીચનો થાય. પરંતુ ત્યાં શુક્ર છે એટલે બુધના ઘરનો શુક્ર છે એટલે તમને મહેનત કરવાની ઈચ્છા પુષ્કળ થાય છે, પરંતુ સફળતા તમને બિલકુલ પ્રાપ્ત થતી નથી. તો આપે બુધનું રત્ન ધારણ કરવું જરૂરી છે, અથવા તો બુધનું દાન કરી શકાય, અથવા તો બુધના રત્નનો જે રુદ્રાક્ષ છે એ પણ ધારણ કરી શકાય. પરંતુ એ પૂર્વે ધારણ કરતા પહેલા સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને ડિટેલિંગમાં બાયફર્કેશન કરાયા પછી કયા સમયમાં રત્ન ધારણ કરવું અથવા તો રુદ્રાક્ષ ધારણ કરવું તે માર્ગદર્શન લઈને ધારણ કરશો, ચોક્કસથી આપને સફળતા ધીરે ધીરે પ્રાપ્ત થશે. જી જી શાસ્ત્રીજી. તો આપણે જે નાગ દેવતાની વાત કરતા હતા એમાં શેષનાગ છે તેની વાત ચાલતી હતી. નવકુળ પ્રકારના જે નાગ છે જે પિક્ચર બતાવવાનો અનિલભાઈ પ્રયત્ન કરી રહ્યા છે એમાં શેષ નાગ અને અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમ ચકંબલમ એટલે કાલીય નાગની આપણે ચર્ચા ઉત્તર દિશાની વાત કરી છે. તે ઉત્તર દિશાનો જે નાગ છે એ કાલીય નાગ છે, અને યમુના કિનારે તો આ કહાની બધા જાણે છે. હવે એ સૌથી જેટલા નવકુળ નાગ છે, જેમ કે આપણે પિક્ચર પણ એનાકોન્ડા એવું કંઈક નામ હતું સમથિંગ, તો એમાં પણ નાગના બહુ જ વર્ણને ભયંકર નાગ સર્પ બતાવેલા છે પિક્ચરમાં, પણ એમાં એક જ મુખવાળા સર્પ બતાવ્યા છે. પણ અહીંયા આગળ જે શાસ્ત્રમાં વર્ણન છે, વેદના અંદર વર્ણન, કારણ કે વેદો નારાયણો, વેદ સ્વયં નારાયણ છે, એની અંદર જે વર્ણન છે એ વર્ણ પ્રમાણે વાસ્તુ જે નાગ છે કાલીય નાગ એના ઘણા બધા મુખ છે, અસંખ્ય મુખ છે. જી અસંખ્ય મુખ છે નાગ દેવતાના. તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હલો. જી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો. હા નમસ્કાર. 2/5/2002. 2/5/2002. જન્મ સમય સાંજે 4:20. સાંજે 4:20. જન્મ સ્થળ લાડોલ, કયો જિલ્લો? મહેસાણા. મહેસાણા. જી અને શું નામ છે આપનું? મારું નામ તો હંસાબેન, પણ મારી છોકરીનો પ્રશ્ન છે. દીકરીનું નામ જણાવશો. ધરતી. ધરતીબેનનો પ્રશ્ન શું છે? એમને DYSO ની પ્રિલિમ પાસ કરીને અત્યારે મેથ્સની પરીક્ષા છે 27 તારીખે. જી તો એમાં એનો સફળતા મળે એવો યોગ છે કે નહીં? જી DYSO ની પ્રિલિમ પાસ કરી છે, મેન પરીક્ષા હવે આપવાની છે, સફળતા મળશે કે કેમ કેવો યોગ છે? જી શાસ્ત્રીજી. 100% સફળતા મળશે, કેમ કે જે પ્રયત્ન કરે છે તેમને સફળતા મળે છે. ઉદ્યમે નૈ સિદ્ધ્યંતિ કાર્યાણી મનોરથ નૈ શિપ્તસે સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુગ્રા. આ શ્લોક અવારનવાર આપણે કહેવામાં આવે છે કે ભાઈ જે પરિશ્રમ કરે છે એના પર ગણેશ બાપાની કૃપા રહે છે, અને જ્યાં ગણેશજીની કૃપા હોય ને ત્યાં વિદ્યાર્થી લભતે વિદ્યા, વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારની ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય છે. એટલે એકદમ પોઝિટિવ વિચાર સાથે સરસ રીતે જો મહેનત કરે છે અને મહેનત કરેલી હશે તો ચોક્કસથી ગણેશ મહારાજની કૃપાથી એમને સફળતા મળશે. પરીક્ષા આપવા જતાં ગણેશજીની એક માળા કરીને ઉત્તર દિશા તરફ પ્રયાણ કરીને જો વધશે તો ચોક્કસથી નોકરીમાં એમને આ એક્ઝામમાં પરીક્ષામાં એમને સફળતાની પ્રાપ્તિ થશે. જી બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે નાગ દેવતાની વાત કરતા હતા, એમાં શેષનાગની વાત કરતા હતા. તો નાગ દેવતા ઉત્તર દિશાનો જે નાગ છે એમાં બતાવી રહ્યા છે, તેમાં કાલીય નાગ છે. એટલે કાલીય નાગનો અર્થ એવો છે ભાઈ કાળા વર્ણ કલરના છે અને અસંખ્ય મુખ છે. એટલે અસંખ્ય મુખનો એક મુખ બનાવી અને ઇન્દ્રિયોનું દમન કરી અને જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ કાલીય નાગ પર જે પોતાનું મસ્તક અને ચિહ્ન મૂકેલું એ ચિહ્ન દ્વારા ઇન્દ્રિયો એકાગ્ર થાય, અને એકાગ્રતા જ્યારે થાય ત્યારે જ આપણને સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. જી બિલકુલ, એકાગ્રતા થાય ત્યારે સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હલો. જી નમસ્કાર. નમસ્કાર. 12/7/2008. 12/7/2008. હા. જન્મ સમય જન્મ સમય સવારના 9 થી 10 ની વચ્ચે.
સવારે 9 થી 10 ની વચ્ચે. જન્મસ્થળ? જન્મસ્થળ ઓડદર, ઓડદર. કયો જિલ્લો? પોરબંદર. પોરબંદર. જી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એના સાસરા કેવા મળશે? જી, જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું નામ શું છે? જયશ્રી. જયશ્રીબેન. જયશ્રીબેનને સાસરા કેવા મળશે? જયશ્રી બેન. જી, એમના સસુર પક્ષ કેવું મળશે એવો પ્રશ્ન છે આપનો. જી, બહુ સરસ પ્રશ્ન છે. હા. અને આ એક નવો પ્રશ્ન ભાગ્યલાભ પ્રોગ્રામમાં પહેલીવાર પ્રશ્ન પૂછાયો છે. તો 7મું સ્થાન જે પતિ પત્નીનું સ્થાન હોય છે અને 7મા સ્થાનથી 10મું સ્થાન ગણો એટલે સસરાનું સ્થાન કહેવાય છે. એટલે 4થું સ્થાન એનો માલિક એગાડી મંગળ છે અને દીકરીની કુંડલીમાં જયશ્રીબેનની કુંડલીમાં શનિ અને મંગળની યુતિ છે. એટલે સાસરી પક્ષમાં 100% સંતોષકારક સાસરી પક્ષ નહીં મળે. થોડુંક સમાધાન કોમ્પ્રો કરીને જીવન વિતાવવું પડશે એવું આ સામાન્ય પ્રાથમિક ધોરણ પર આપણે પ્રિડિક્શન કરીને કહી શકીએ છીએ. જી જી, તો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા. જી નમસ્કાર. જય જી, ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ જણાવશો? 15/8/2000. 15/8/2000. જન્મ તારીખ? 15/8/2000. જન્મ સમય કયો છે? હા, સવારે 8:30. સવારે 8:30. જન્મ સ્થળ કયું છે? જનરલ ઇન્સ્યોરન્સ અને LIC કેવું ધંધો રોજગાર ચાલશે એનો? જી, જન્મ સ્થળ કયું છે? વિસનગર. વિસનગર. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જય. જયેશભાઈ. હા, જય પટેલ જય. જી, જયભાઈનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? હા. જય જય. જી, જયભાઈનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? LIC ને જનરલ ઇન્સ્યોરન્સ ધંધો કેવો ચાલશે એનો? LIC નો ધંધો કેવો ચાલશે? જનરલ ઇન્સ્યોરન્સ. જનરલ ઇન્સ્યોરન્સનો ધંધો. બરાબર છે. જી સાત્રીજી. જનરલ ઇન્સ્યોરન્સ LIC આ જે છે એ પબ્લિકનો પ્રશ્ન છે અને પબ્લિકના પ્રશ્નમાં એટલે પબ્લિક દ્વારા કેવી રીતે લાભ થશે તો અહીં ગાડી પબ્લિકના સ્થાનનો માલિક શનિ છે અને ઇન્સ્યોરન્સનો જે કારક ગ્રહ છે એ યુતિમાં બુધ મંગળ અને સૂર્યની યુતિ અને પ્રતિયુતિમાં છે. એટલે વધુ પરિશ્રમ દ્વારા સફળતા મળવાની સંભાવના વધારે છે. એટલે એકદમ સરળતાથી સફળતા મળે એવી દેખાઈ રહી નથી. કેમ કે એ ગાડી મંગળ નીચનો છે અને સૂર્ય મંગળ અંગારક યોગ છે. એટલે આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. પરંતુ શનિ અને ગુરુની જે યુતિ છે એ આધ્યાત્મિક યુતિ બની રહી છે અને આધ્યાત્મિક દ્વારા ચોક્કસથી જયભાઈને સફળતા મળે એવી છે. પરંતુ વધારે પરિશ્રમ કરવાની આવશ્યકતા રહેશે. જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાલો. જી નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? 3/9/2002. 3/9/2002. જન્મ સમય? જન્મ સમય સાંજના 5 વાગે. સાંજે 5 વાગે. જન્મ સ્થળ? જન્મસ્થળ પોરબંદર. પોરબંદર. અને શું નામ છે? વિજય. વિજયભાઈનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે વાહન લેવા માંગુ છું, ધંધામાં સફળતા મળશે કે શું? ધંધામાં સફળતા મળશે કે કેમ? હા, વાહન લેવા માંગુ છું, ધંધામાં સફળતા, વાહન લે તો સફળતા છે શું? જી, વાહન વ્યવહારનો ધંધામાં સફળતા મળશે કે કેમ? જી સાત્રીજી. 2/9/2002 નો જન્મ છે એટલે આશરે 22 વર્ષ દીકરાના થયા. બરાબર છે. અને વાહનનો વ્યવસાય કરવો છે તો વાહનના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ છે ને અષ્ટમ સ્થાનમાં સૂર્યની સાથે યુતિમાં છે એટલે અંગારક નામક યોગ છે. એટલે આ વ્યવસાય કરતા પહેલા કોઈક સારા જ્યોતિષાચાર્યનો અભ્યાસ કરાવી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરાયા પછી જ નિર્ણય લેજો તો વધારે સફળતા મળશે. કેમ કે સૂર્ય મંગળનો અંગારક યોગ અષ્ટમ સ્થાનમાં હોય તો એક્સિડન્ટ જેવા યોગ અથવા તો નુકસાની થવાની સંભાવના પણ થોડી ઘણી દેખાઈ રહેલ છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. જી નમસ્કાર. હા, નવનીતભાઈ બોલું સાહેબ. જી નવનીતભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, મારા સન માટે વાત કરું છું સાહેબ. જી બિલકુલ. જન્મ તારીખ જણાવશો એમની? 2/8/89. 2/8/89. જન્મ સમય? સવારે 3:20. સવારે 3:20. જન્મ સ્થળ? હા, અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? હાર્દિક. હાર્દિકભાઈનો પ્રશ્ન જણાવશો? હા સાહેબ, ઉંમર થઈ ગઈ છે સગપણ થઈ ગઈ. ક્યારે થશે? સગપણ ક્યારે થશે? ઉંમર થઈ છે, સગપણ ક્યારે થશે? જી જી, ચિંતાનો વિષય છે. ઉંમર થઈ ગઈ છે. અહીં ગાડી પતિ પત્નીના સ્થાનમાં
ગુરુની રાશિમાં શનિ છે એટલે શનિ હંમેશા સપ્તમ સ્થાનમાં લગ્નમાં વિલંબ કરાવે, એટલે વિવાહમાં જે વિલંબ થયો એ સહજતા છે. શનિની દ્રષ્ટિ ત્રીજી રાહુ પર છે, એ શ્રાપિત દોષ છે, એટલે શ્રાપિત દોષના કારણે એ ગાડી વિવાહમાં વિલંબ થયો છે. તો એક વખત શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો, શનિ મહારાજનો ઉપાય કરો, દાન ધર્મ કરો અને સાથે શુક્રનું રત્ન ધારણ કરાવશો અને ધાર્મિક બુક વાંચશે તો અત્યારે વર્તમાનમાં વૃષભ રાશિના જે ગુરુ છે એ ગુરુની શુભ નવપંચમ યોગ બની રહ્યો છે, એટલે અત્યારે વધુ પરિશ્રમ દ્વારા સફળતા મળવાની સંભાવના 100% છે. એટલે માર્ચ અથવા તો એપ્રિલ પહેલા લગ્ન થવાના યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણે જે નાગ દેવતાની વાત કરતા હતા, 9 પ્રકારના નાગ દેવતા છે અને એમાં શેષ નાગની વાત હતી. જી, એટલે અનંતમ વાસુકી શેષમ જે ટીવી સ્ક્રીનમાં જે પિક્ચર બતાવી રહ્યા છે અવારનવાર, એમાં જે વચ્ચે આપણે જે મુખ્ય નાગ છે, વચ્ચેનું નાગ છે, એનું નામ છે અનંત નાગ. જી, આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હાલો. જી નમસ્કાર. હા, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 10/10/89. 10/10/89. જન્મ સમય? 9:20. 9:20. સવારે કે સાથે? સવારે. સવારે. જન્મ સ્થળ? જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું? મારું નામ તો જે મારા બાબાનો પ્રશ્ન છે. જી, બાબાનું નામ જણાવશો? જીગર શાહ. જી, જીગરભાઈનો પ્રશ્ન શું છે? હા, એમ કે એમની મેરેજ થઈ ગયા છે તો મન મેળાવ. જી, લગ્ન થઈ ગયા છે, મન મેળ આવશે કે કેમ? જી શાસ્ત્રીજી. મન મેળ એમના વાઈફ જતા રહે છે તો જી. આવશે કે નહીં આવે એમ. જી 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 અહીં ગાડી પતિ પત્નીના પ્રશ્ન છે, તો અહીં ગાડી આ જીગરભાઈની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ દ્વાદશ ભાવ એટલે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 6થું સ્થાન, 8મું સ્થાન અને દ્વાદશ ભાવ આ ત્રણેય સ્થાન ખાડાના સ્થાન કહેવાય છે. ત્યાં રહેલા ગ્રહ અથવા તો રહેલી રાશિ અશુભ ફળ આપે છે. તો એ ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ 6થા સ્થાન 12મા સ્થાનમાં બુધની એટલે શત્રુની રાશિમાં છે, સૂર્ય સાથે અંગારક નામક યોગ કરે છે અને સૂર્યની સૌથી નજીક હોવાથી તે અસ્તનો થઈ ગયો છે, જેથી કારણે તેમને પત્નીનો સુખનો અભાવ છે. તો મંગળનું નિરાકરણ કરાવવું જરૂરી છે, અંગારક નામકનું દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે અને એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવશો તો ચોક્કસથી એ અભ્યાસ પ્રમાણે ઉપાય કરશે તો એમને પત્નીના સુખમાં અભિવૃદ્ધિ થશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે અનંત નાગની વાત હતી. તો અનંતમ વાસુકી શેષમ જે મુખ્ય નાગ છે, વચ્ચેનું નાગ છે એ અનંત છે, તેની જમણી બાજુ રાહુ છે અને ડાબી બાજુ કેતુ છે. એટલે રાહુ અને કેતુને સાથે લઈ અને જે ચાલે છે તે નાગ દેવતા છે અને જેનું નામ જ કાલ અને સર્પ નામ છે. જી, કાલ સર્પ નામ છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી નમસ્કાર. હેલો. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા, નમસ્કાર. જન્મ તારીખ? જન્મ 15/4/1963. 15/4/1963. 15/4/1963. જી, 15/4/1963. જન્મ સમય? જન્મ સમય 3 ને 5. સવારે કે સાંજે? સંજય 5 સાંજે 5:15. જી. જન્મ સ્થળ કયું છે? વડોલી. કયો જિલ્લો? વડોલી. કયો જિલ્લો? સુરત જિલ્લો. સવાર. જી જી, આપનું નામ શું છે? સુરત જિલ્લો. જી, આપનું નામ શું છે? આપનું નામ જણાવશો? ભરતસિંહ. જી, અને પ્રશ્ન શું છે? ભરતસિંહ. જી, ભરતસિંહનો પ્રશ્ન શું છે? ભરતસિંહ. જી, પ્રશ્ન શું છે એમનો? ભવિષ્ય એમનું કેવું રહેશે? ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 15/4/1963 તારીખ બરાબર છે ને? જેટલું સમય હંમેશા જે કાર્ય કરવામાં વિલંબ થતો હોય એટલું સમજી લેવું કે આપણા ભાગ્યમાં પણ વિલંબ છે.
અહીં ભાગ્યસ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર પોતાનાથી 12મા સ્થાનમાં એટલે કુંભ રાશિની અંદર બિરાજમાન છે. એટલે કુંભ રાશિનો શુક્ર હંમેશા સારું, પરંતુ શનિની રાશિ છે એટલે મંદ ભાગ્ય કહેવાય. એટલે ભાગ્યને બળવાન કરવા માટે શ્રી હરિ નારાયણની ઉપાસના કરશો તો ચોક્કસથી ભાગ્ય દ્વારા ધીરે ધીરે સફળતાની પ્રાપ્તિ થશે. જી બિલકુલ શાસ્ત્રીજી, તો આપણે અનંતનાગની વાત કરતા હતા. તો મુખ્ય અનંતનાગ છે, જે ટીવી સ્ક્રીનની અંદર જે પિક્ચર દેખાઈ રહ્યું છે એમાં આપણે કાલસર્પ વિશે અવારનવાર કહેતા હોય છે. તો એમાં વર્ણન છે કાલસર્પ યોગનું. એટલે અનંત નામના જે નાગ છે એ નાગ તેમની જમણી બાજુ કાલ પુરુષને અને ડાબી બાજુ સર્પ પુરુષને લઈને ચાલે છે. જી બિલકુલ, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, જી નમસ્કાર. છોકરા માટે સગાઈની. જી બિલકુલ, જન્મ તારીખ જણાવશો? હાલો. હા જી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? હા નમસ્કાર. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ 31/8/2003. 31/8/2003. જી, જન્મ સમય? જન્મ સમય છે 3 વાગ્યાનો. 3 વાગ્યાનો? 3 વાગ્યા. બપોરે 3 વાગ્યાનો. જન્મ સ્થળ? બપોરના 3 વાગ્યે. જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? હા, અને નામ ચિરાગ. જી, જન્મ સ્થળ જણાવશો? બરોડા એસએજી હોસ્પિટલ. બરોડા. જી, વડોદરા. જી, અને શું નામ કહ્યું? હા, ચિરાગ. ચિરાગભાઈ નો પ્રશ્ન શું છે? એનો પ્રશ્ન એ છે કે એની સગાઈનો યોગ જોવાનો હતો. સગાઈનો યોગ જોવો છે. જી બિલકુલ. જી શાસ્ત્રીજી, 31/8 એમની તારીખ છે. એટલે 31 એટલે 3 ને 1 4 રાહુના નંબરમાં જન્મ છે અને પતિ પત્નીના સ્થાનમાં મિથુન રાશિનો જે શનિ ગ્રહ લગ્નમાં વિલંબ કરાવવાની સંભાવના વધારે દેખાઈ રહી છે. અત્યારે ચંદ્ર મહારાજ છે તુલા રાશિમાં છે. એટલે તુલા રાશિના ચંદ્ર પર વૃષભના ચંદ્ર ગઈએ તો એક ષડાષ્ટક યોગ થાય છે. એટલે વર્તમાનમાં વિવાહ યોગ નથી, પરંતુ મે મહિના પછી તેમને વિવાહ યોગ ચાલુ થાય છે. પરંતુ શનિના કારણે અને રાહુ કેતુના જે ગ્રહ આંતરિકમાં છે એ ગ્રહના કારણે લગ્નમાં વિલંબ થવાની સંભાવના વધારે દેખાઈ રહી છે. તો સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકાય છે. જી બિલકુલ. આ સાથે એક અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે અનંતનાગની વાત કરતા. એટલે અનંત નાગ છે એ મુખ્ય નાગ છે. 9 રાજા છે, એ 9 રાજામાંથી મુખ્ય રાજા છે અનંત રાજા છે. જે 14 લોક બ્રહ્માંડમાં જેટલા નાગ દેવતા છે, કે જેટલી નાગની યોની છે, પ્રકાર છે, એ બધાનો એક રાજા છે, તેનું નામ છે અનંતદેવ. અનંતદેવ. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાલો. હા જી નમસ્કાર. હા, કુમાર બેબીનો સંબંધ ક્યારે થશે? જી બિલકુલ જણાવી દઈશું, પણ પહેલા જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, નામ આ બધી માહિતી આપશો, પછી જણાવી આપીશું. જન્મ તારીખ જણાવશો? 26/2/1996. 26/2/1996. જી, જન્મ સમય? સવારે 4 વાગે. જી, જન્મ સ્થળ? અમદાવાદ. શું નામ છે દીકરીનું? વંદના બેનો પ્રશ્ન જણાવશો? સગાઈ ક્યારે થશે? જી બિલકુલ. જી શાસ્ત્રીજી, વંદનાબેનના લગ્ન થયા નથી અને લગ્નનો પ્રશ્ન છે. અને કારણે વંદનાબેનને માંગલિક પણ કુંડલી નથી. એટલે લગ્નમાં થોડોક વિલંબ થઈ ગયો છે એવું લાગી રહ્યું છે. પરંતુ લગ્નમાં એટલે ધનુ લગ્નની કુંડલી છે અને ધનુ લગ્નમાં સ્વગ્રહી ગુરુ છે અને ગુરુની દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાન પર છે. એટલે જ્યારે ધનુ લગ્ન હોય ત્યારે લગ્નમાં વિલંબ થાય, પરંતુ ચોક્કસ સારું પાત્ર મળે. અત્યારે વંદનાબેનને વૃષભ રાશિ અને વૃષભ રાશિ પરથી જે ગુરુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, એટલે જે ડિગ્રીકલ જ્યારે ગુરુનું પરિભ્રમણ ચંદ્ર સાથે મિલન થશે, એટલે ચોક્કસથી આ વર્ષે મે મહિનાના 2025ના મે મહિના પહેલા વંદનાબેનના લગ્ન થઈ જાય એવા પ્રબળ યોગ છે. પરંતુ અહીં ગાડી લગ્નમાં બાધા આપી રહ્યા તેવા પણ ગ્રહ છે. મંગળ અસ્તનું છે અને સૂર્ય મંગળનો બંધન યોગ અને શનિ કેતુનો શ્રાપિત દોષ થયેલું છે. તો સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને માર્ગદર્શન પ્રમાણે નિવારણ કરાવવું પણ જરૂરી છે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી નમસ્કાર. હલો હલો, જી તમારો અવાજ બહુ ધીમો આવી રહ્યો છે. હલો, તમારો અવાજ નથી સંભળાઈ રહ્યો. હલો હલો, જી નમસ્કાર.
હલો હલો હા જી જન્મ તારીખ જણાવશો 27/10/2000 27/10/2000 જન્મ સમય 8:10 રાત્રે 8:10 સવારે કે સાંજે 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 જન્મ સ્થળ કયું છે વડોદરા. વડોદરા અને શું નામ છે આપનું એનું નામ રોહન છે. રોહનભાઈનો પ્રશ્ન શું છે નોકરીમાં ક્યારે નથી. નોકરી યોગ ક્યારે છે જી જી શાસ્ત્રીજી 27/10/2000 નો જન્મ છે રોહનભાઈ નો. તારીખ બરાબર છે ને બેન? અહીં ગાડી નોકરીના સ્થાનમાં તુલા રાશિ છે ને તુલા રાશિમાં સૂર્ય ચંદ્ર અને બુધની યુતિ છે ને સાથે કર્મસ્થાનનો માલિક શનિ દેખાય એટલે અમાસની છાયામાં જન્મ થયું તેવું લાગી રહ્યું છે. વર્તમાનમાં શુભ નવપંચમ યોગની અંદર ગુરુ છે એટલે વર્તમાનમાં નોકરીના પણ સારા યોગ છે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વધારે પરિશ્રમ મહેનત ઉદ્યમની આવશ્યકતા છે અને અમાસની છાયામાં જન્મ છે તો અમાસની છાયામાં જે જન્મ છે એનું નિવારણ કરાવવું પણ જરૂરી છે. જી બિલકુલ અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો જી નમસ્કાર 30/9/50 30/9/1950 જી હા જન્મ સમય નામ બંસુભાઈ જન્મ સમય સાંજે 7 વાગે સાંજે 7 વાગે જન્મ સ્થળ સ્થળ ભીલોડા તાલુકામાં ખેરાડી. ખેરાડી ભિલોડા જી અને મનસુખભાઈનો પ્રશ્ન શું છે પ્રશ્ન એવો છે અત્યારે એમને 75નું વર્ષ ચાલે છે. તબિયત બિલકુલ સારી નથી. મગજ ઉપર બહુ અસર થઈ ગઈ છે. જી બિલકુલ મગજ ઉપર અસર થઈ રહી છે. આરોગ્યનો પ્રશ્ન છે જી શાસ્ત્રીજી 30/9/1950 મનસુખભાઈનો જન્મ છે અને આરોગ્યનો પ્રશ્ન છે. અહીં ગાડી મનસુખભાઈને મીન લગ્ન છે અને લગ્ન એટલે આખી બોડી કહેવાય ને બોડીનો માલિક છે ગુરુ છે ને ગુરુના પરમાં જન્મ વખતે તેમને રાહુ હતો અને વર્તમાનમાં પણ રાહુ પરથી ને રાહુનું પરિભ્રમણ છે એટલે સ્વાસ્થ્યના પ્રશ્ન રહેશે. નિરોગીતા નહીં મળે અને આ વર્ષ એટલે માર્ચ મહિના સુધી એમને સ્વાસ્થ્યમાં સાવચેતી રાખવાની જરૂર છે કેમ કે સ્વાસ્થ્યના સ્થાનમાં તેમને ગાડી સૂર્ય અને કેતુનું ગ્રહણ નામક યોગ બની રહ્યો છે એટલે ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરો. કુશોદકેન વ્યાધિ નાશયથી આપણે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ કહેલું ભાઈ વ્યાધિ એટલે તમામ પ્રકારના રોગમાંથી મુક્તિ મેળવવા માટે ડાભના જલ દ્વારા ભગવાન શિવજી પર રુદ્રાભિષેક કરશો તો ચોક્કસથી રોગમાંથી મુક્તિ મળશે. તો મનસુખભાઈ માટે રુદ્રાભિષેક કરાવજો. સારા બ્રાહ્મણને બોલાવીને લઘુરુદ્ર યજ્ઞ કરાવો. ભગવાનના આશીર્વાદથી આરોગ્ય સારું પ્રાપ્ત થશે. જી બિલકુલ શાસ્ત્રીજી તો આપણે અનંત નાગદેવની વાત કરતા હતા. જી તો અનંત નાગ પહેલા તો આપણે જાણીએ ભાઈ અનંત નાગ કેવા છે તો ભાઈ વિપ્રવર્ણાય કુંકોરૂપાય સહસ્ત્રફણાયુતાય મંડલયુતાય અનંતાય નમઃ એવું કહ્યું ભાઈ અનંત જે નાગ દેવતા છે એ વિપ્રવર્ણ એટલે એમને બ્રાહ્મણ વર્ણના છે. જી બ્રાહ્મણ વર્ણના છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો જી નમસ્કાર જન્મ તારીખ જણાવશો 19/11/2019 જી 19/11/2019 હા જી મારા જન્મ બાબાનો સવાલ છે. જી બિલકુલ જન્મ સમય જન્મ સમય જન્મ સમય યાદ નથી. 3 વાગ્યા પછી 3 વાગ્યા પછી દિવસે કે રાત્રે 7 દિવસ જી અને જન્મ સ્થળ કયું છે અમદાવાદ. અમદાવાદ શું નામ છે બાબાનું હર્ષ નામ છે. હર્ષભાઈનો પ્રશ્ન શું છે હર્ષભાઈનું નામ છે. જી એમનો પ્રશ્ન શું છે એમ મારા બાબો 5 વર્ષનો બાબો છે. મારે ઇંગ્લિશ મીડિયમમાં મૂકો કે ગુજરાતી મીડિયમમાં મૂકો? ફરી એકવાર પ્રશ્ન જણાવશો જી હર્ષભાઈનો પ્રશ્ન ફરીથી જણાવશો એકવાર મારા બાબાને હર્ષ છે. મારા પુત્રનું સવાલ છે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું કે ગુજરાતી મીડિયમમાં મૂકવું? ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું કે ગુજરાતી મીડિયમમાં કેવું રહેશે ભવિષ્ય જી શાસ્ત્રીજી ભવિષ્ય કેવું રહેશે? 19/11/2019 આપના દીકરાનો જન્મ છે અને આપનો પ્રશ્ન છે કે ઇંગ્લિશ મીડિયમમાં કે ગુજરાતી મીડિયમમાં કોઈ પણ મીડિયમમાં મૂકવું પણ બાળકના હંમેશા બાળક પાછળ તમારે માતાએ સમય આપવો પડે. ઘરનું જે વાતાવરણ બનાવશો એ પ્રમાણે સફળતા મળશે. અહીં ગાડી વિદર્ભની ભાષા ઇંગ્લિશ ભાષા જે વિદર્ભી ભાષા કહેવાય તો વિદર્ભી ભાષા એટલે રાહુ છે અને રાહુ એ ગાડી મિથુન રાશિનો ઉચ્ચનો બળવાન છે એટલે ઇંગ્લિશ મીડિયમમાં મૂકશો તો પણ સફળતા મળશે પરંતુ વધારે મહેનત કરવી પડશે. વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર સ્વગ્રહી છે એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહો પણ છે. એક વખત કુંડલીમાં વિશેષ અભ્યાસ કરાવી અને નક્ષત્ર જે દોષ થાય છે એનું નિરાકરણ કરાવવું જરૂરી છે તો એના માટે આપ સંપર્ક કરી શકો છો. જી બિલકુલ આ સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો જી નમસ્કાર
જી બિલકુલ, જન્મ તારીખ જણાવશો? 20/9/2002 20/9/2002. જન્મ સમય? સવારે 8:30 સવારે 8:30. જન્મ સ્થળ? જામનગર. જામનગર. શું નામ છે બાબાનું? શુભમ. શુભમભાઈનો પ્રશ્ન શું છે? એને નોકરી યોગ કહે છે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? નોકરી યોગ કેવો છે, ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 2002 શુભમભાઈનો જન્મ છે અને શુભમભાઈને અર્ધકાળ સર્પ નામક યોગ કુંડલીમાં બની રહ્યું છે, એટલે થોડીક મુશ્કેલીઓ પછી સફળતાની પ્રાપ્તિ થાય. નોકરીના સ્થાનમાં કુંભ રાશિ છે અને કુંભ રાશિનો માલિક શનિ કર્મસ્થાનમાં છે, એટલે કર્મ પ્રમાણે નોકરીને નોકરી પ્રમાણે કર્મ મળશે. શનિ છે એટલે વધુ કઠોર પરિશ્રમ દ્વારા સફળતા મળવાની સંભાવના વધારે છે. અને અત્યારે વર્તમાનમાં ષડાસાતીનો મુખ્ય તબક્કો ચાલી રહ્યો છે, એટલે શનિની ઉપાસના કરશે. શનિ સર્વિસનો કારક ગ્રહ છે, એટલે શનિની ઉપાસના હનુમાનજીની આરાધના કરવાથી નોકરીમાં સફળતા અને ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે. પરંતુ ભાગ્યસ્થાનમાં જે રાહુ છે એ ભાગ્યમાં રૂકાવટ આપે છે. કરેલા કામની સફળતા અથવા તો લાભ ન મળે તેવા ગ્રહ દેખાઈ રહ્યા છે. તો એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને નિવારણ કરાવવું આવશ્યક છે. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી, આપણે અનંત નાગદેવની વાત હતી. જી, તો અનંત નામના જે નાગ દેવતા છે એ વિપ્ર વર્ણ છે, એટલે બ્રાહ્મણ વર્ણના છે. જી, બ્રાહ્મણ વર્ણના છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી નમસ્કાર. હા, અમારા બાબાની જન્મ તારીખ 10/10. હા, 10/10. જન્મ વર્ષ? તમારા ટીવીનો અવાજ બંધ રાખશો તો અમે સાંભળી શકીશું. હલો, ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. હા. હેલો. તમારા ટીવીનો અવાજ બંધ કરશો. જી જી, જન્મ તારીખ જણાવશો હવે. 10/10. 10/10. વર્ષ કયું છે? જન્મ વર્ષ? 10/10/1900. તમે ટીવીનો અવાજ બંધ નથી કર્યો હજી. અવાજ બંધ કરશો પછી અમે સાંભળી શકીએ. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો અને ટીવીનો અવાજ બંધ રાખશો. 10/10. જી, જન્મ વર્ષ કયું છે? 1995. 1995. જી, અને જન્મ સમય કયો છે? સવારે સવારે કેટલા વાગે? 5:45 સવારે. જન્મ સ્થળ કયું છે? બગસરા. બગસરા. અને શું નામ છે? વિશેષભાઈ એના હિતેશભાઈનો પ્રશ્ન જણાવશો. એની સગાઈ નથી થતી ને એને કામમાં સફળતા નથી મળતી. અચ્છા, હા, લગ્ન પણ નથી થતા, કામમાં પણ સફળતા નથી મળતી. જી શાસ્ત્રીજી. જી, અહીં ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ પોતાના સ્થાનને જોઈ રહ્યો છે, એટલે ચોક્કસથી આ વર્ષે સફળતા મળવાની સંભાવના છે. પરંતુ એમને કાર્ય કરવાની જે પદ્ધતિ ખોટી લાગી રહી છે, કેમ કે દીકરા ભાઈની કુંડલીમાં ચંદ્રકેતુ નામનો ગ્રહણ યોગ છે. અને ચંદ્ર એટલે મન લઈને પ્રોપર દિશામાં પ્રોપર કામ કરે તો સફળતા મળે. અને પતિ પત્નીના સ્થાનનો પ્રશ્ન છે. શુક્ર પણ સ્વગ્રહી છે, એટલે ઉત્તમ પત્ની પ્રાપ્ત થાય તેવા ગ્રહ દેખાઈ રહેલા છે. તો એ ઘડી ગ્રહણ યોગનું નિરાકરણ કરશો, ચોક્કસથી સફળતા મળશે. જી, તો અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? ફરીથી એકવાર જણાવશો. 17/5/1998. જન્મ સમય? સવારે કે રાત્રે? સવારે 9 વાગે. જન્મ સ્થળ? જામનગર. અને શું નામ છે? જયદીપભાઈનો પ્રશ્ન શું છે? લગ્ન યોગ ક્યારે છે? આગળનું જીવન કેવું રહેશે? જે શાસ્ત્રી. 17/5/1998 જયદીપભાઈની જન્મ તારીખ બરાબર છે ને? લગ્નના યોગનો પ્રશ્ન છે, પરંતુ એ ગાડી માંગલિક કુંડલી છે. મંગળ સૂર્યના સૌથી નજીક છે અને અસ્તનો થઈ ગયો છે, એટલે પાવર યુક્ત છે, પાવર વિહીન છે. તો સૂર્ય મંગળને અંગારક દોષને નિરાકરણ કરાવવું જરૂરી છે. ગુરુ પતિ પત્નીના સ્થાનનો માલિક છે, પરંતુ એ ગાડી ગુરુ પણ ભાગ્યસ્થાનમાં કેતુથી દૂષિત થયેલો છે. કેટલા ટકા દૂષિત છે એનું ઊંડાણ અભ્યાસ કરાવવો જરૂરી છે. એટલે ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો, અંગારક દોષનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી આ વર્ષે ડિસેમ્બર મહિના પછી વિવાહ યોગ પ્રારંભ થઈ રહ્યા છે.
જી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, જી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 24/1/1983. 24/1/1983. જન્મ સમય? જન્મ સમય સવારે 7:30. સવારે 7:30 વાગે. જન્મ સ્થળ? પોરબંદર. પોરબંદર. અને શું નામ છે? ઉમિયાબેન. ઉમિયાબેનનો પ્રશ્ન શું છે? એનું આગળનું જીવન કેવું રહેશે? આગળનું ધંધા જીવન, બાબતે. ધંધા બાબતે આગળનું જીવન કેવું રહેશે? જી 24 સાચી. જાન્યુઆરી 1983 જન્મ, બરાબર છે? હા. શેનો વ્યવસાય કરે છે ઉમિયાબેન? શેનું કામકાજ છે? કાઈ નહીં, ઘરે જ છે એમ. તો કામ એક્ટિવિટી કરે છે, જી, ઘરનું કામ ને. અચ્છા છે. ઘરના કામમાં કરો તો વ્યવસાયમાં સફળતા ક્યાંથી મળે? ઉદ્યમે નહીં સિદ્ધંતિ. કોઈક કાર્ય તો કરવું જ પડે અને કોઈક પ્રકારનું કાર્ય કરો તો જ હંમેશા સફળતા મળે. એટલે અહીં ગાડી ગ્રહો તો બહુ સારા છે, પરંતુ મહેનત કરવાની જરૂર છે અને કુંડલીનો અભ્યાસ કરાવજો. અહીં ગાડી રાહુનું દાન આપવાનું જરૂર છે, કારણ કે રાહુ છે ને ભ્રમિત ગ્રહ છે, માયાવીર ગ્રહ છે. એટલે ખોટી માયા, ખોટા વિચાર, ખોટા તરંગો ઉત્પન્ન કરે, પરંતુ કામ કરવા દે નહીં. અને કામ કર્યા વગર ક્યારેય સફળતા ન મળે. તો એ ગાડી રાહુનું દાન આપવાની જરૂર છે. અને શનિદેવ ઉચ્ચના છે, એટલે ચોક્કસ કોઈક સર્વિસ અથવા તો કોઈ કામ કરશે તો જ સફળતા મળશે. બાકી વગર કામે જંગલનો રાજા સિંહ હોય તો પણ એના મુખમાં ક્યારેય હરણ આવતું નથી. તો અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી નમસ્કાર. હા, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 2004 અને હમણાં મારે કોલ પર તમારી સાથે વાત થઈ છે અને મેં સાલ ભૂલી ગયેલો. જન્મ સ્થળ અને જન્મ તારીખ બધું કમ્પ્લીટ છે, ખાલી સાલ ભૂલી ગયેલો, એના માટે ફરી કોલ કર્યો. જી બિલકુલ, ફરીથી જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ છે આપણે 31/8/2004. 31/8/2004. જન્મ સમય? હા, જન્મ બપોરે 3 વાગે. બપોરે 3 વાગે. જન્મ સ્થળ? હા, જન્મ સ્થળ બરોડા. બરોડા. જી અને શું નામ કયું હતું? ચિરાગ. જી ચિરાગભાઈનો પ્રશ્ન જણાવશો? એની સગાઈના યોગ જોવાના હતા. જી સગાઈનો યોગ કેવો છે? જી જી શાસ્ત્રીજી. 31/8/2004 ચિરાગભાઈ તમારી જન્મ તારીખ છે. અને અર્ધકાલસર્પ નામક યોગ આપની કુંડલીમાં બની રહ્યો છે. અને પતિ પત્નીના સ્થાનમાં મિથુન રાશિનો શનિ છે, એટલે લગ્નમાં વિલંબ કરાવે. લગ્ન વિલંબથી થાય અથવા તો લગ્ન મોડા થાય. જો વહેલા લગ્ન થાય તો દાંપત્યની સમસ્યા પણ ઉત્પન્ન થાય એવી સંભાવના વધારે છે. એટલે શનિનું દાન કરવું, અર્ધકાલસર્પનું નિરાકરણ કરાવવું. અને હજી મે મહિના પછી જો લગ્ન થાય તો વધુ સારું છે, કેમ કે મીન રાશિ છે ચિરાગભાઈ આપની, અને 7:30 પનોતીનો પણ પ્રારંભ થઈ ગયો. એટલે ખોટા નિર્ણયથી બચજો, ખોટા પાત્ર સાથે વિવાહ ન થાય તેની સાવધાની અને સાવચેતી રાખજો. ચોક્કસથી આપને સફળતા મળશે. જી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હેલો. જી નમસ્કાર. नमस्कार जी. જી જન્મ તારીખ જણાવશો? हेलो. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? मेरा कुछ घर में अभी कुछ ठीक चल रहा नहीं है, कोई नौकरी धंधा का कुछ अभी ठीक नहीं चल रहा है, कोई सफलता नहीं मिल रही है. जी सब कुछ बताएंगे. जन्म तारीख पहले आपने बताइए. क्या તમારી જન્મ તારીખ જણાવશો પહેલા? क्या बोलूं? आपकी जन्म तारीख कौन सी है? जन्म तारीख मेरी 24/6/1997. 24/6/1997. जी. जन्म समय? 1997. यस यस. जन्म समय क्या है? सवार कितना वागे जन्म? 9, 9:30. 9, 9:30. રાત્રે કે સવારે? સવારે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ સનાથલ, અમદાવાદ. સનાથલ, અમદાવાદમાં. જી અને શું નામ છે? મારું જયેશ. જી જયેશભાઈ, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન મારે કઈ કામ નથી થતું, પછી નોકરી ધંધામાં વર્ષ ક્યાંય ટકાતું નથી, કંઈક ને કંઈક થાય આના પેલું થઈને બંધ થઈ જવાય એ બધું જોબ. જી સફળતા મળતી નથી, નોકરી ધંધો ટકતો નથી, એવો પ્રશ્ન છે આપનો. જી ઘરમાં બી એવું બધું ચાલતું રહે. જી બિલકુલ. શાંતિ નથી, હા, શાંતિ નથી, કે શું કઈ સૂચતું જ નથી, કંઈ સૂઝતું નથી, અટવાયા છો. જી જી શાસ્ત્રીજી. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ને મનોરથ એવું કહ્યું છે. જ્યારે સફળતા મેળવવી હોય ને ત્યારે હંમેશા પરિશ્રમ કરવો જોઈએ અને સાચી દિશામાં પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે દિશા બદલે તો દશા બદલાય. આપની કુંડલીમાં રાહુ મંગળ નામક જે અંગારક યોગ બની રહ્યો છે એ આપના જીવનમાં અશાંતિ છીનવી રહ્યો છે. આપના ઘરની અંદર વાસ્તુ દોષ હોય એવું પણ આપના જે પ્રશ્ન કે આપણે જે કથન કરવાની જે
પદ્ધતિ અનુસાર આપણે કહી શકીએ કે ભાઈ આપના ઘરમાં વાસ્તુ દોષ પણ હશે અને આપની કુંડલીમાં ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ છે, ચંદ્રના ઘરનો શુક્ર છે, કુંડલી બહુ સરસ છે, પરંતુ શ્રાપિત દોષ અને અંગારક દોષના કારણે ભાગ્યમાં રૂકાવટ આવે છે, કર્મમાં સફળતા નથી મળતી, નોકરી કે વ્યવસાયની અંદર પણ સફળતા નથી મળતી, તો એક વખત આપ રૂબરૂ સંપર્ક કરી અને કુંડલીનું નિરાકરણ કરાવવું જરૂરી છે. એ નિરાકરણ કરાવશો અને નિત્ય ગણેશજીની આરાધના કરશો તો ભગવાનના આશીર્વાદથી ધીરે ધીરે સફળતાની પ્રાપ્તિ થશે. અને એક વખત આપના ઘરનું વાસ્તુ કન્સલ્ટિંગ પણ કરાવવું જરૂરી છે. જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. વાસ્તુશાસ્ત્ર. જી નમસ્કાર. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. 24/6/97. 24/6/1997. જન્મ સમય. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી આપણે અનંતદેવ જે છે નાગ દેવતા તેમની વાત હતી. જી, એટલે આપણે કાલ સર્પમાં મુખ્ય 9 નાગ દેવતા છે. આજે નાગ પાંચમ છે. નાગ પાંચમના પર્વની અંદર નાગના પૂજા દરેક દેવતા કરતા હોય છે, દરેક સજ્જન કરતા હોય છે, યક્ષ ગંધર્વ કિન્નર આદિ દરેક દેવતાઓ પણ કરતા હોય છે. એમાં મુખ્ય નાગ છે એ અનંત નાગ છે અને વિપ્રવર્ણાય કુંકુમ રૂપાય સહસ્ત્રફણા મંડળ વૃતાય, એટલે જે અનંત નામના જે મુખ્ય નાગ છે એ વિપ્રવર્ણ છે એટલે બ્રાહ્મણ જ વર્ણના છે, અને કુંકુમ રૂપાય એટલે આપે સાંભળ્યું ભાઈ કાળા કલરના નાગ છે, સફેદ કલરના નાગ ઘણી વખત લોકોએ જોયા હોય છે, પરંતુ લાલ કલરનો નાગ કોઈએ જોયા નથી. એ મુખ્ય જે ઓલ યુનિવર્સલના જે મુખ્ય જેટલા નાગ છે એ બધા નાગોનો જે રાજા હોય તે અનંત નાગ છે અને તેમના 1000 મુખ છે. સહસ્ત્રફણા મંડલ વિભૂષિતાય એટલે 1000 મુખ છે અને રક્તવર્ણ એટલે લાલ કલરના નાગ છે અને તે બ્રાહ્મણ વર્ણ છે અને તેમની જમણી બાજુ રાહુ પુરુષ કાલ પુરુષ બેસે છે. કાલ એટલે સમય અને સમય આખા જગતનું કલ્યાણ કરે છે અને ભક્ષણ કરે છે, અને ડાબી બાજુ સર્પ એટલે કાલ અને સર્પને લઈને અનંત નાગ છે. એ અનંત નાગના દેવતાના ચરણોમાં આપણે નમસ્કાર કરીએ, કેમ કે આજે નાગ પાંચમનું પર્વ છે અને દરેક નાગ દેવતાને આપણે નમસ્કાર શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ. જી બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, સમયનો અભાવ છે. જ્યાં આપણા તરફથી અસંખ્ય કોલ આવે છે, અસંખ્ય ઘણો બધો પ્રેમ મળે છે આપનો. શાસ્ત્રીજી આપનો પણ આભાર. આપે આવી અને દર્શક મિત્રોને માર્ગદર્શન કર્યું અને નાગપંચમીના દિવસે જે માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સમયના અભાવે ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.